બિલકુલ આવા લોકો આગળ મુદ્દા નંબર 4 કે જ્યાં યાત્રાધામ ડાકોરમાં ઇતિહાસ બદલાયો છે। ઇતિહાસ એ બદલાયો છે કે જ્યારથી મંદિરની સ્થાપના થઈ, જ્યારથી રણછોડરાયજી ડાકોરમાં બિરાજમાન છે, ત્યારથી જે રણછોડરાયજીની આરતી કરવાની જે પરંપરા છે એ પરંપરા વર્ષો બાદ બદલાઈ છે। એટલે કે ભગવાન રણછોડરાયજીના જે આરતી ઉતારવામાં આવે છે એ ત્યાંના જે સંત છે, જેના મહારાજ છે, એ એમના દ્વારા નીચે ઉભા રહીને અત્યાર સુધી સિંહાસન પર ઉભા રહીને આરતી ઉતારવામાં આવતી હતી રણછોડરાયજીની। અને એમાં બદલવામાં શું આવ્યું છે, તો બદલમાં એ આવ્યું છે કે હવે સિંહાસન પર ઉભા રહીને નહીં, પરંતુ નીચે ઉભા રહીને જે મહારાજ છે ડાકોર મંદિરના, એ હવે રણછોડરાયજીની આરતી ઉતારશે। પરંતુ જ્યારે ધાર્મિક મુદ્દો હોય ત્યારે લોકોની લાગણી ચોક્કસથી દુભાતી હોય, કેમ કે આ ડાકોર રણછોડરાયજી મંદિર છે એ સમગ્ર દેશમાં પ્રચલિત છે। દૂર દૂરથી શ્રદ્ધાળુઓ છે, ભક્તો છે, અહીં હજારો લાખોની સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે। એટલે મંદિરમાં જ્યારે આ પ્રકારની કોઈ પરંપરા બદલાતી હોય તો એ ક્યાંક ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડતી હોય છે કે વર્ષોથી જે ચાલી આવતી પરંપરા છે, કેમ કે એ વખતે પણ જ્યારે કોઈ પરંપરા શરૂ કરવામાં આવી હશે તો એની પાછળનું કોઈ ચોક્કસ ગણિત હશે, પરંતુ હવે જ્યારે કેટલાક ભક્તોની લાગણી દુભાઈ છે, આમ તો કેટલાક ભક્તો એવું સાંભળ્યું છે અમે કે જે પ્રકારે નીચે ઉભા રહીને હવે જ્યારે આરતી ઉતારવામાં આવશે એટલે જે મહારાજ છે એમની પીઠ દેખાશે અથવા એમનો પાછળનો ભાગ દેખાશે, એ પણ નાની એવી વાત લોકો કરી રહ્યા છે। ભક્તો એવું કહી રહ્યા છે કે એમની લાગણીઓને ઠેસ પહોંચી રહી છે, એટલે એક આ વિરોધ આજે સામે આવ્યો છે આ મંદિરને લઈને। વિકાસ બિલકુલ જિજ્ઞાસા, આ વર્ષ 2024માં 11મા મહિનામાં જ અહીંયા એક એવો બનાવ બન્યો હતો મંદિરમાં કે જે વારાદારી સેવક છે એ આરતી કરી રહ્યા હતા અને એ જ વખતે તેમનો ખેસ સળગવા લાગ્યો હતો અને પછી 12મા મહિનામાં આ જ બાબતે ટેમ્પલ કમિટીની બેઠક મળી હતી અને એ વખતે જ તેમણે નક્કી કરી નાખ્યું હતું કે હવે કોઈ પણ જે વારાદારી સેવક છે, જે પણ જે પૂજારી છે, એ ત્યાં સિંહાસન પર કે એ પાટ પર ઊભા રહીને કોઈ આરતી નહીં કરે, કારણ કે તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે। કારણ કે અગાઉ એક ખેસ સળગવાનો મામલો સામે આવ્યો હતો। એ ખેસ સળગવાના કે જે આખો જે વિવાદ છે, એ ખેસ સળગવાની વાતને લઈને જ આખો પરિપત્ર કરવામાં આવ્યો છે કે હવે ઠાકોરજીની જો તમારે આરતી કરવી છે તો ઠાકોરજીની સન્મુખ ઉભા રહીને જ તમારે આરતી કરવાની રહેશે, નહીં કે સિંહાસન પર ઉભા રહીને। બીજો તર્ક એ પણ આપવામાં આવતો હતો કે જ્યારે સિંહાસન પર ઉભા રહીને જ્યારે તમે આરતી કરો છો, આ તો પરિપત્રમાં લખવા નથી આવ્યું, પરંતુ કેટલાક ભક્તજનો કહી રહ્યા છે ને કેટલાક લોકો ત્યાં આવનારા લોકો કહી રહ્યા છે કે જ્યારે સિંહાસન પર ઉભા રહીને આવી રીતે આરતી કરવામાં આવે છે તો ઠાકોરજી મહારાજ બરાબર દેખાતા નથી, તેમના દર્શન થઈ શકતા નથી, તેમની સાથે સીધો જ કોન્ટેક્ટ થતો નથી, આઈ કોન્ટેક્ટ થતો નથી। એટલા માટે પૂજારીઓ નીચે રહે, વારાદારી સેવક નીચે રહે એ જરૂરી છે। જો કે આમાં એક સુરક્ષાનો તર્ક આપીને પરિપત્ર તો કરવામાં આવ્યો છે। જો કે હવે આજે આરતી પણ કરવામાં આવ્યું છે અને કદાચ પહેલીવાર એવું બન્યું છે કે ગર્ભગૃહમાં પોલીસ બંદોબસ્ત સાથે આરતી કરવામાં આવી હતી। અહીંયા મંગળા આરતીની શરૂઆત થઈ હતી, પછી પોલીસ બંદોબસ્ત સાથે આરતી સંપૂર્ણ થઈ પણ ગઈ છે, પરંતુ હવે જે પ્રતિક્રિયા આવી રહી છે તેમાં થોડો વિરોધાભાસ ચોક્કસથી જોવા મળી રહ્યો છે। ટેમ્પલ કમિટીના નિર્ણયની અમલવારી તો થઈ ગઈ છે, પરંતુ કચવાતા મને ક્યાંક આ અમલવારી થતી હોય તેવું લાગી રહ્યું છે। અહીંયા પૂજારી તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવી સાંભળીએ। અમારી જે જગ્યા છે સિંહાસન ઉપર ઠાકોરજીના સન્મુખ, ત્યાંથી અમે ઉતારતા આવ્યા છીએ, પરંતુ કમિટી પ્રશાસન દ્વારા અમને ગઈકાલે પત્ર પાઠવવામાં આવ્યો અને આજથી આરતી સિંહાસનની નીચે ઉતરી અને કરવાની રહેશે એવું અમને પોલીસ પ્રોટેક્શન સાથે એવું ઠરાવવામાં આવ્યું। આજે જે વ્યવસ્થા કરવામાં આવી છે ઠાકોરજીના શ્રીઅંગની સાચવણીના ભાગરૂપે છે। શ્રીઅંગના સાચવણીના ભાગરૂપે આરતી દૂરથી એટલે કે નીચે ઉતરીને સન્મુખ ઉતારવાની એની જોગવાઈ સ્કીમો પણ કરવામાં આવેલી છે કે સન્મુખથી આરતી કરવાની છે। એટલે જે વારાદારી છે આરતી તો જે સમય થાય છે એ સમય થઈ છે, ઠાકોરજીને એનો પરિશ્રમ ના પડે। અને પુષ્ટિ સંપ્રદાયમાં પણ 3.5 આટાની આરતી છે, મને ખબર છે ત્યાં સુધી ઠાકોરભાઈ સંચાવાળા તરીકે ઓળખાતા 3.5 આટા આરતી કરતા હતા। અત્યારે તો 2 આરતીઓ ગવાય છે, ત્યાં સુધી ઠાકોરજીને એ એક પગે ઉભા રહે છે અંગૂઠા ઉપર આરતી દરમિયાન, એવો ભાવ છે પુષ્ટિ સંપ્રદાય। તો ઠાકોરજીને વધારે પરિશ્રમ ના પડે એટલા માટે 3.5 આટાની આરતી હતી। તો આમાં કહેવાય રહ્યું છે કે બિનજરૂરી આ વિવાદ ઉભો થયો છે અને આ સૌ આખો જે છે આસ્થાનો વિષય છે। લોકોની જેવી આસ્થા છે, લોકો જેવી રીતે ભગવાનને પૂજવા માંગતો હોય, જેમને જેવી રીતે પણ તેમની પૂજા અર્ચના કરવી હોય તેમનો તે અધિકાર છે અને ભગવાન તો સૌ જગ્યાએ વસેલા છે, આપ સૌ પણ જાણો છો। અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।